અમદાવાદમાં ટાઉન હોલ ખાતે આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ વીએસ હોસ્પિટલ બચાવના નારા સાથે હજારો કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં પાલડી વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના વસંતભાઈ પેન્ટરે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો અણઘટ વહીવટ ચાલતો હોવાથી શહેરની સરકારી હોસ્પિટલોની હાલત કફોડી બની છે। ત્યારે તેમણે વધુમાં શું કહ્યું, આવો જોઈએ આ વિડીયોમાં। આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા જે વીએસ બચાવો અભિયાનનો કાર્યક્રમ આપ્યો છે, એ કાર્યક્રમની અંદર અત્યારે જે ભારતીય જનતા પક્ષની જે અમદાવાદ કોર્પોરેશનની સત્તા છે એ ગરીબ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યું એવું દેખાઈ રહી છે। એમને ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક લાભ મેળવવા માટે આજે વીએસ હોસ્પિટલને બંધ કરવાનો સમય આવી ગયો છે એવું એ લોકો કહી રહ્યા છે। ત્યાં હોસ્પિટલ બંધ કરીને હજારો લાખો અમદાવાદ શહેરના અને ગુજરાતના જે ગરીબ લોકો છે એને જે મફત સારવાર મળતી હતી, મેડિકલ મળતી, દવાઓ મળતી હતી, એ દવાઓ બંધ થવાનું જઈ રહી છે। એ ગુજરાતની પ્રજાને, અમદાવાદ શહેરની પ્રજાને પરવડે એમ નથી। એટલે અમે આજે ગેટ પેડ શુલ્ક નામનો પ્રોગ્રામ જે કર્યો છે કે વીએસ હોસ્પિટલ બચાવો અભિયાનની અંદર અમે હજારો કાર્યકર્તાઓ, મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના, દલિત, દરેક વર્ગના માણસો આ કાર્યક્રમમાં જોડાયા છે। ત્યારે અમે આવનારા દિવસોની અંદર આ હોસ્પિટલ બંધ ન થાય એના માટે ઘણા બધા કાર્યક્રમો આપ્યા અને ભારતીય જનતા પક્ષનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમે જે નિર્ણય લ્યો છો એ ખોટા લઈ રહ્યા છે। તમે કરોડપતિના અને લાખોપતિના નિર્ણય લ્યો છો, ક્યારેક ગરીબની સુનો અને ગરીબની વાત ઉપર ધ્યાન આપો। એ કાર્ય કરવા અમે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી કાર્યક્રમો આપવા માટે જઈ રહ્યા છીએ।